એક સંતાન જેને તમે લાડકોડથી ઉછેરો છો, જન્મ આપીને પછી તેને પાલન પોષણ કરી ભણાવી ગણાવી અને ઉંમરલાયક થાય છે, યોગ્ય ઉંમરે પહોંચે છે, પુખ્ત થાય છે અને પછી એ ગુમ થઈ જાય તો પછી માતા પિતા ઉપર શું વીતે તેવી જ એક ઘટના સામે આવી છે કે જે ખરેખર હૃદયદ્રાવક આપણને કરી મૂકે છે. એક યુવતી જે આશરે 23 વર્ષની ઉંમર થઈ હોય છે અને અચાનક એક દિવસ તે ગુમ થઈ જાય છે. માતા પિતાનું લાડકોડવાળું સંતાન અને એમાંય બાળક જ્યારે કુંવારું હોય અને પોતાના ઘરેથી ગુમ થાય ત્યારે માતા પિતા ઉપર જેવી રીતે વીતે એવી જ વીતક આમની ઉપર વીતી રહી હતી. માતા પિતાએ ખૂબ જ રાહ જોઈ, શોધખોળ આદરી અને ચારે બાજુ પ્રયત્નો કર્યા, પણ કોઈ રીતે પતો ન લાગતા છેવટે પછી તેમણે પોલીસ સ્ટેશનનું શરણું લીધું. તેમ કરતાં પણ તેમને કોઈ પણ રીતે ભાળ ન મળી અને છેવટે હારી થાકીને પછી તેમણે કોર્ટનો સહારો લીધો અને કોર્ટમાં જઈને તેમણે હેબિયસ કોર્પસ દાખલ કરી. હેબિયસ કોર્પસ એક એવી અરજી હોય છે કે જેમાં અતિ ઉચ્ચ કક્ષાએ તમામ અધિકારીઓ, પોલીસ ખાતું એ બધા મળીને ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ આદરીને કોઈપણ સ્થિતિમાં કોઈપણ સ્થળેથી તે ગુમ થયેલી વ્યક્તિને હાજર કરીને અથવા તો તેની ભાળ મેળવવાની પ્રયત્નો કરતા હોય છે. અને મોટે ભાગે આવી જ્યારે અરજી થાય છે ત્યારે ગુમ થયેલી વ્યક્તિની જે તે માહિતી પ્રાપ્ત થઈને જ રહેતી હોય છે. એટલી આ ઉચ્ચ કક્ષાની અરજી અને તપાસ ગણાય છે. તેવું જ આ અરજીમાં થયું. માતા પિતાએ હેબિયસ કોર્પસ દાખલ કરી ત્યારે પોલીસે તેને શોધી કાઢી, તેમની દીકરીને, અને આખરે ખૂબ જ ચોંકાવનારી વિગત બહાર આવી. તેમની જુવાનજોત દીકરી તે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ સાથે, એટલે કે આશરે 65 વર્ષની ઉંમરની વ્યક્તિ સાથે રવાના થઈ ગયેલ હોય છે અને તેમની સાથે રહેતી હોય છે. પોલીસે જ્યારે આ બાબત માતા પિતાને જણાવી ત્યારે માતા પિતાના પગ તળેથી ધરતી સરકી ગઈ. પછી તેમણે તેને પાછી પરત બોલાવવા માટેની વિનંતી કરવા લાગ્યા, પરંતુ તે દીકરી કોઈપણ રીતે પરત ફરવા તૈયાર નહોતી અને તેણે ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. આ બાજુ માતા પિતાની અનેક વિનવણી છતાં તે દીકરીએ કોર્ટમાં અને ત્યાં પોલીસ સમક્ષ એવી વ્યથા વર્ણવી કે જે સાંભળીને મગજમાં આપણને ચકરાવે ચડી જવાય. તે દીકરીએ એવું જણાવ્યું કે મારા માતા પિતા મારું કોઈ ધ્યાન રાખતા નથી, મને કોઈ જાતની માવજત મળતી નથી અને મને કોઈ પણ પ્રકારની લાગણી નથી મળતી. જ્યારે આ વ્યક્તિ પાસે મને મારી લાગણી, માવજત અને મારી દરકાર કરવામાં આવે છે એટલે મારે ફક્ત આ વ્યક્તિ સાથે જ રહેવું છે. અને તેણે પોતાની ઉંમરના વગેરે પુરાવા પણ રજૂ કર્યા. તેણે એમ પણ કહ્યું કે મારી ઉંમર હવે પુખ્ત વયની છે એટલે મારું ભલું કે બુરું, સારું કે ખોટું હું ખુદ સમજી શકું છું અને તેમાં મારી પોતાની જ જવાબદારી રહેલી છે. આ સાંભળીને પોલીસ અને કોર્ટ પણ વિચારમાં પડી ગઈ અને તેઓ આ બાબતમાં કંઈ વધારે કહી શકે કે બોલી શકે તેમ નહોતા, કારણ કે તે દીકરી તે 23 વર્ષની ઉંમરની એટલે કે પુખ્ત વયની હતી. એટલે તે પોતાની મરજીથી સ્વતંત્ર હતી કે તેણે શું નિર્ણય લેવો. આ બાજુ છતાંય કોર્ટે અને પોલીસે સારી કામગીરીનો પરિચય આપતા તે દીકરીને એમ પણ જણાવ્યું, હકીકતથી માહિતગાર પણ કરી કે તું જે વ્યક્તિ સાથે ગઈ છે તે વ્યક્તિ જૈફ વયની છે, ઉંમરલાયક વ્યક્તિ છે, તે પોતે પરિણીત વ્યક્તિ છે, તેને મોટી ઉંમરના લગભગ તેણીની ઉંમરના જ સંતાનો પણ છે. તેમણે કહ્યું કે તે વ્યક્તિ ખુદ તેના સંસારિક જવાબદારીઓથી ભરેલો છે, તો તે તને કયા અર્થમાં અને કઈ રીતે રાખશે ને તું ત્યાં કાલ ઉઠીને ગમે ત્યારે તે તને તરછોડી પણ શકે છે. પરંતુ છતાંય તેણીએ તે 23 વર્ષની યુવતીએ જણાવ્યું
કે ભલે તે પરિણીત છે, ભલે તેમની પત્ની સાથે હોય, છતાં પણ હું તે લોકો સાથે રહેવા માટે તૈયાર છું. મને કોઈ પણ વાંધો નથી અને મને જે કંઈ થશે તે હું મારા પોતાની જવાબદારીએ સમજીને આ રીતે કરવા તૈયાર છું, રહેવા તૈયાર છું. આ સાંભળીને તેના પિતાના પગ તળેથી ધરતી તો સરકી જ ગઈ, પરંતુ ધરતી માર્ગ આપે તો પણ સમાઈ જાય. તે પોતે એકદમ રીતસરના ભાંગી પડ્યા ભરી કોર્ટમાં અને તે વિનંતી કરતા રહ્યા. પરંતુ આ દીકરી એકની બે ન થઈ. તે કયા કારણથી આવું પગલું ભરી રહી હતી કે એવું તે શું થયું હતું કે તે પોતે મા બાપનું ઘર છોડીને એક પરિણીત અને તેના પિતાની ઉંમરની વ્યક્તિ સાથે જતી રહી અને તેમની સાથે રહેવા લાગી હતી. આ બાજુ પિતાએ છેલ્લા પ્રયત્નોમાં તેને હાથ જોડીને ચોધાર આંસુએ વિનંતી કરી, પણ છતાં પણ ભરી કોર્ટમાં તે દીકરી પોતાના જેની સાથે જતી રહી હતી તેમની સાથે જ નીકળી રહી અને પિતા વિનવણી કરતા રહ્યા, રડતા રહ્યા, પરંતુ તે એકની બે ન થઈ અને ત્યાંથી રવાના થઈ ગઈ. તો મિત્રો, જીવનમાં ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે કે જેનું તારણ કાઢવું મુશ્કેલ હોય છે, પરંતુ તે આપણને ખૂબ જ વ્યથિત કરી દે છે. જે મા બાપે નાનપણથી જન્મ આપીને ઉછેર કર્યો, ભણાવ્યા ગણાવ્યા અને જ્યારે તેમણે પોતાની જવાબદારી નિભાવવાનો સમય આવે ત્યારે સંતાન આવી રીતે, અને એ પણ એવું કામ કરે કે જે સમાજમાં સામાજિક રીતે નીચાજોણું થાય. ભારતીય અને હિન્દુ સમાજમાં અથવા તો કદાચ કોઈ પણ સમાજમાં આ બાબત સ્વીકાર્ય નહીં હોય એવી બાબત બને ત્યારે માતા પિતા પર શું વીતતી હશે? તમારું આ બાબતે શું મંતવ્ય છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બેલ બટન દબાવવાનું ના ભૂલતા. જો તમે વિડીયોને લાઈક કરો છો તો વધુને વધુ લોકો સુધી સમાચાર પહોંચે છે જાગૃતતાના અને લોકો જાગૃત બને છે. આવી ઘટનાઓ આપણને એ સમજાવે છે કે ક્યાંક કદાચ કોઈને કંઈ ઘટતું કે ઓછું પડતું હોય તો માતા પિતા કે બાળકો સાથે એકબીજા સાથે જો વાતચીતનો સંબંધ હોય, સંવાદ કરતા હોય, એકબીજાની તકલીફો જાણતા સમજતા હોય અને સંસ્કારનું સિંચન થતું હોય તો આવી ઘટનાઓ કદાચ અટકાવી શકાય. તમારું શું માનવું છે? આપનું મંતવ્ય એ બાબતે જરૂરથી તમે જણાવી શકો છો કોમેન્ટમાં. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. આપનો હર દિન, હર રાત, હર ઘડી શુભ રહે. આભાર.